મારી ટાઈગર તારો જબરો ટેકો મારી વાત સાંભળો. હા અંબાજી ને તો પછી લાય અને તને અંબાજી હાજર આવજે તને શક્તિ આજે હેડવાનું થાકી રહ્યા છે હોય શું શક્તિ પડે રીઓ પર ખાવો પડે આ તો કેટલાથી આરામથી હેડી અરે વાતો આપણો તો પાછો ઘેર આવી ને હા તો ના આવ લાગે ભાઈ તમે કેમ હોય બેઠા છો? અલ્યા થાક ના લગાવાય. તમે અમને માની જે બોલાવો તો અમે તરત થાક ઉતરી જાય. અલ્યા ભાઈ હેડી હેડી કંટાળે એટલે આટલે વિહોમાં કર્યો છે હેડો હવે હેડવું પડે યાર. હા આપણે હવે ક્યાં ટોપ કરતા નથી શું કરે ત્યાં પણ કાઢું નહીં તમે. અલે આટલું બધું ભોજનાલય હેડાયું છે. ના હેડાય થોડું ખાધો આ બેન ભાઈ હેડાય. ના હેડાય આટલું તો પૂછા પેટી હેડારા છે તાર. એ ખાધું તાર તો હેડી ગયા તો નહીં કાઢું તો ખાવા નહીં આવતો. તો ખાલી ફરવા જવું હોય. આ તારે આપણે ફરવા આવે ને હા તમારી પ્રસાદ લઈને આગળ વધવા માટે વિનંતી. પ્રસાદ લઈને આગળ વધવા માટે વિનંતી. ભીડભાડ કરવી નહીં, અન્નનો બગાડ કરવો નહીં. જોઈએ તેટલું જાણતો જરૂર પડે તો ફરીથી માગી લેવું. આરામથી ખુરશી પર બેસીને પ્રસાદ લેવો. પ્રસાદ લીધા પછી આગળ વધવા માટે નમ્ર વિનંતી. જેથી પાછળ લાઈનમાં ઉભારેલા ભાઈ બહેનોને તેનો મોકો મળે. અમે આપની સેવા માટે છીએ એટલે પ્રસાદ ગ્રહણ કરશો. ભેદભાવ કરવી નહીં, ઉતાવળ કરવી નહીં. શાંતિથી પ્રસાદ ગ્રહણ કરશો. પ્રસાદ લીધા પછી આગળ વધવા માટે વિનંતી. નીચે બેસવું નહીં કે ભાઈ અહીં આપણે વ્યવસ્થા કરીએ છીએ. નીચે બેસવું નહીં.
ભળે ઓછું આ કરે દાવા જે વાંચ્યા હવે આએ હા અરે ભાઈ ઓબળો મારી વાત ઓબળો હવે જો તમે બધાની સેવા કરો છો તમને સે એમથી હવા એવું અંબેમાં કરીએ છે ને બોલો અંબે મારે બીજું તો કોઈ કહેવું નહીં પણ મારે મા બાપ વિશે તો કહેવાનું જ છે બરાબર છે જેને નહીં એને તમે પૂછતા આવો ઘેરથી હેડો ને પેલા મા બાપ ને પછી લાજી પછી અંબાજી હેડતું પાસે ડુંગરાવાળી રાજી હશે તો ડુંગરાવાળી રાજી હશે ને હેર માતાને તમે દર્શન કરવા આવશો ને તો કોઈ મેળ પડવાનો નથી અને મારા મિત્રોને એટલું કહેવાનું તમે જો કેમ વાંચ્યો છે અને સે એટલી હવાયું હવરાઈ બીજા નેટું નથી અને જેવું વચ્ચે કોઈ બાજી જ નહીં તમારા છોકરાને પેઢીએ પૂછે રે એવા મારા અંબે માના આશીર્વાદ છે અને માં જાહુના આશીર્વાદ છે બરાબર બોલો અંબે માની ઉઠવાળું બોલો કે બોલો અંબે માની જય બોલો અંબે માની જય ખૂબ ભલા છે ખૂબ તમારા દાદા કેનો ખૂબ રાખું દેવા દેવા ભલા ભલા રાખે બરાબર ઉનક ભગવાન છે અરે તમારો ગુગો કે પણ તમારે બધાય છે આ વચ્ચે બધી આવે છે જાય છે અમે ખૂબ ધન્યવાદ છે અલ્લાહનો અમને પાછો અમને બસ ખૂબ આજા આસન રાખું પાય માલિશ કરાવો અને મારી દીકરી આ ભૂગલી મહિને જી પણ તો હેડે છે અલ્યા પણ વજન ઉના પર આલું પડે છે બધું આ વજન બાજી જાહે ઓના માતો ત્યાં લાય બો પકડો રે પકડી હું ખોજે ગયો છું અલ્યા તું બહુ આ આલમ તો ખાતો આવી છે રાજે વાહ સેવા બેવા મળી જશે આપણે માલિશ કરાવવાનો માલિશ કરે કલવી સાહેબ હું છું અંબાજી હે તો આ મારો બીટુ મારે પગ ખોજે ગયો છે આ દવા કરો ટેસ્ટિંગ કરે તું પાછો લા ભાઈ જઈ જતી સેવા તો કરી લે આ આડા મોટા કેમ કરી દેના સેવા ના કરી તો અલ્યા ભાઈ કરો દો આપણી સરકાર ની હારી છે આ કોણ સેવા યાર આ બાજુ ઓ મારું આ અંબે માં હોય તો ખૂબ ખૂબ લાભ આલવાનો છે એના છોકરા નોકરીઓ લાગવાની છે હવે ઈ પડી જઈ થાય છે આપણે મોટો નો છે પાછો પણ બે તમારે હારું છે અને અંબેમાં તમારા ઘરમાં બધાને નોકરી મળશે જો મારું આ તો હાથું હાથું છે ભાઈ બોલો અંબે જુઓ જલોત્રામાં આ કેમ બનાવ્યો છે આરોગ્ય ખાતાનો ભાઈ જેને માથું દુખતું હોય કળતર થતી હોય ઉલટી થતી હોય એના માટે દવા આપણે આરોગ્ય સાહેબે રાખેલી છે અને આપણા કેન્દ્ર સરકારમાંથી દીધું કેટલી સેવા એવી શીખવાડો બહુ સેવા આપણા ગુજરાતમાં જ મળે છે બધી હે ઈસા હાઈવે પાટણ કોઈ રણુદા જતું હોય બધે આવા બધા કેમ્પો થઈ છે પણ અહીંયાના ઘરમાં સુખીથી જીવન જ જાય અહીંયાનો એક છોકરો નોકરી હશે ને એવા 5 છોકરા નોકરી રાખશે કેમ કારણ છે કે સેવામાં ભાગ લેશે અને અત્યારે ડોક્ટર પ્રાઇવેટ ડોક્ટર બાપાને આપી દો ને તો રૂપિયા 500 આલવા પડે ભાઈ એક ઇન્જેક્શન ના અને સરકારી લો ને તો ફ્રી ઓફ દવા થાય છે કેસના 500 લે છે હા અને એવું આપણે જો અત્યારે પ્રાઇવેટ વાળા તો એક દેખાતા નહીં હોય જેમ કે ઘેર દવાઈ કરે 25,000 કમાઈ છે પણ આ મફતની દવા કરવા આવ્યા છે જુઓ આ ચોમા ભાને અમારે ચોમા ભા તમે આરોગ્ય ખાતામાં ગયા તો તમને દવા આલી હતી એવો સ્ટાફ છે ને એવો કોઈ ના પૂછેલી વાત છે દાદા તમે શું થાય છે એમ પાછળ એવી સેવા આપણા સરકારીમાં આપી છે પાછી દવા ખોલે બધી તો કને છે આપણા માટે બોલે પાછી સરકારી આપણા માટે બોલે છે આપણે રૂપિયો ખર્ચવા જેવો નથી અને સરકાર એમ કે તમે પ્રાઇવેટમાં જવામાં જ કરાવો સરકારી જો તો તમારે 5 રૂપિયાનો ફાયદો થશે કાર્ડ કાઢ્યું છે કેટલા મહિનો 5% કાર્ડ કાઢ્યો છે આયુષ્માન કાર્ડ એ વખતે તમારી દવા થાય છે તોય મિત્રો તમે પ્રાઇવેટમાં મત જો તમે સરકારીમાં જો સરકારીમાં તમને ફૂલ સેવા મળશે
તો આ જલોત્રાની અંદર કેમ્પ આદર્યો છે, બહુ સેવા મળે છે. જેને ભગવાન સુખી રાખે, માતાજી ઘણું ઘણું હાલે. બોલો અંબે માં. ડીસા બસ સ્ટેન્ડ માં આવીને ઉભા છે અંબાજી ગયા તા. ઓય ગુલાબજી, ઓમ આવો. દર્શન કરીને આયા અંબે બાના. અને આપણે આવી ગયા દીહા ડેપોમાં. હવે બસ લાગે તો ડાયરેક્ટ આહેડા. આ શેડા પેલા શેડા. હા બસો ના છોકરા પેલા રમકડો તો લીધો જ નહીં. લેવું પડે પણ અહીંતા ઉઘમાં બસમાં બેસી ગયા, દીહા ઉતરી ગયા. હેડો આપણે લઈ આવો. હેડો 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 હેડો. ઓની બે અરે વિડીયો બનાવવા મારો હું આવું અમારે છોટું દાદા લેવાની. તમે ફેમસ થઈ જાઓ, ફેમસ. તમે જો લેવાની. હા લેવાની છે તો પૈસા કાઢો. પૈસા તો કેટલા છે? કેટલા? હો શું કરવું છે? મારા ભ્રમચારી જો થાય. પંચ્યાસી વરનાય હવે ઘેર પાટણ વાળી ગાડી લાગે એમાં બેસી દો. આપે ડીસા આવી ગયા છો. 5 વાગે એસટી લાગવાની છે. એમ કરતી આપણે ડાયરેક્ટ રિક્ષા ફેશિયલ કરાવવાની. રિક્ષા ગોતવી પડશે. રિક્ષા મળી જાય દાદા. ફેશિયલ કરાવી છે ચારો ને ભેગી. રિક્ષા કરતા હો અમે બેઠા એમ. તમે સાચા હશો તો અમે નહીં આવો. સારું હેડો અમે તો. હેડો તમે તો સાદા માણસ છો. અમે બે જણા સાચા છો. અમે સાચા છો. તમે લઈ આવો. અમે ખાધા હવે બીજા દુકાની મારતો તો હેડીએ નહીં કરો. પેલા રિક્ષાવાળા પૂછતા હું હમણાં. મારી વાત સાંભળો. રિક્ષામાં તમે હાથમાં આવશે કોઈ ના આવે. નહીં આવે. હા શું કરશે એમ? હું વિચાર કરું છું ભોબા કાકો આયા આપણા ગામના. હા અત્યારે તો રિક્ષામાં જાય ને નહીં આવે. એ આવે એમ. હા ડબલ ભાડું કરશે. ડબલ કરજો. કેવું સમજ આવજો. હા કેવું તમારે તમે થાક્યા તમારે શું વિચાર બોલો. ચેક કર્યો બેઠા પર. હા તમે કેમ કે હારી કહું છો ને. પણ ભાડું ડબલ થાય. ભાડું ડબલ થાય. ભાડું ડબલ થાય. હા શું કરવું કહો. હા તો હવે ભાડું તો કાકો આ ભાડું આવે છે. તો સમજ આવજો.
તમારે ભાડું થાય ને પણ તમારે આલુ પડશે હો તો જેમ કે હું તો થાતો હેલિકોપ્ટર અબજો બોલો રિક્ષા બધું લાવ વહેલી પહોંચવા કે કશો લાગશે હા બસ બોલવા લાવજો ચલો આવો ઘેર આશેડા તમે કેટલું ભાડું છે ભાઈ રિક્ષાવાળા આહેડા જાવું છે આહેડા અલ્યા 100 રૂપિયા કે છે મારો તો એવા છે 20 રૂપિયા ભાડું છે આ તો લાઈટ ભાઈઓ 50 રૂપિયા છે કેમ નહીં આવે અલ્યા કાળી રાત છે ને પાસામાં હારું છે હા શેઠ તો ના પાડે છે કેટલા કે છે 70 યા સૈયા 60 રાખો કે હા અલ્યા 70 માં મેળ ના પડે અમારે ઓળશું આ તો 20 ની જગ્યાએ પાસા વધારે હોય અને અમે બસો થી કોલ હોય લાગે બેહી રહ્યો તો અલ્યા ભાઈ હા શું છે એની પોકેટ તમારી ચાલે છે અલ્યા ભોગદર દે ઘેર જાવું છે અંબાજી જઈને રિક્ષા વાળા કો બેસી જાઓ ભાઈ લઈ જાઓ કે આવા લઈ જાઓ ભાઈ અલ્યા ભાઈ અમે અંબાજી થી આવે છે યાત્રા કરી આ તું રિક્ષા લઈ હવે અમારું બોમ્બ છે બરાબર હવે સમજી આવી ગયા તો અમને મારો લાભાય છે કેમ ભેવા માટો મને ભાગમાં પડે છે આટલી બધી રિક્ષા પડી છે અમે તને હારે જોવાની તને કીધું છે કે સિત્તેર લે બીજું શું કરી હે લઈ જા લે ભાઈ બેજો સિત્તેર તો સિત્તેર જો ભાઈ આ કાળી રાત છે બરાબર આપણે ટાઈમે ઘેર પહોંચી જવું પડે બસની વાર જેવું ફૂલ બેસી છે જો આ બસ સ્ટેન્ડમાં જેટલા માણસો ઊંઝે છે એ બજારે રોબોટના રૂટમાં જવાનું છે અને આપણે તો એક પોટ ડગલા જ આ છે કે ભાઈ આને સિત્તેર કે છે ત્યાં પણ આમ કરે હેડતા નકારા હેડતા અંબાજી હેઠળ આ કેટલું જેટલી ના હેડે આખો ગાડી યા તો હેડા 70 ભાઈ સિત્તેર રાજ્ય પાછા પછી એમને કહેતો કે 80 આલો પાછા હેડ કે દવાજે જઈ જાડો જાનના ને બોક્સર પીછા હતા આના કરી 2 થી પાર કરવાનો હોય આ ભાઈ લાગે છે મારા ભાઈ એટલો બાજુના ગોમનો જ લાગે છે ઓય એ કોટાળો ફિટકા હે બાચડો તમે આકા બેહો તો વાત તો આકા બે મારે જગ્યા લીધો હોય હા બાજુ તો મારે આવવાનું છે તમે કચો મફત પે આવું છે મફત નું તો બીજું છે હું તેને બેહું બેહો બેહો હા ભાઈ આ મારો બનાસકોઠો